જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મિત્રો, શું યુટ્યુબના નયા નિયમ વિશે તમને ખબર છે? ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને ખબર નહીં હોય. તો આજે આ વિડીયોમાં હું તમને યુટ્યુબના નયા નિયમ વિશે જણાવીશ. તો પહેલા યુટ્યુબના જૂના નિયમ પ્રમાણે 4000 કલાક વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનું અને શોર્ટ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ લાવવાના, ત્યારે તમારું ચેનલ મોનેટાઈઝ થતું. પણ અત્યારે યુટ્યુબે ક્રેટ એરિયા ચેન્જ કરી નાખ્યો છે અને આ લાગુ પડશે 2027 થી ફેબ્રુઆરી મહિનામાં. તો અત્યારે તમારી જોડે 3 થી 4 મહિના છે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવા માટે. નિયમ ઈ છે કે 4000 કલાક વોચ ટાઈમની જગ્યાએ અત્યારે તમારે 8000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનું રહેશે અને શોર્ટ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝની જગ્યાએ 20 મિલિયન વ્યૂઝ કમ્પ્લીટ કરવાના રહેશે. તો આ નિયમ 2027 ફેબ્રુઆરી મહિનામાં લાગુ થશે. તો મિત્રો, આ છે યુટ્યુબનો નયો નિયમ જે 2027માં ફેબ્રુઆરીથી લાગુ થશે. 8000 વોચ ટાઈમ અને 20 મિલિયન શોર્ટ વિડીયોમાં વ્યૂઝ. તો મિત્રો, કમેન્ટમાં જણાવજો, શું યુટ્યુબે આ સારું કર્યું કે ખરાબ કર્યું? નાના ક્રિએટર ઉપર શું વીતશે એ તો નાના ક્રિએટર જ જાણે છે. બાકી જે મોટી ચેનલ વાળા છે એ લોકોને કઈ ફેર નથી પડવાનો. પર જે પણ નાના ક્રિએટર નવા છે એ લોકોને થોડી ઘણી તકલીફ પડશે. પર હા, મુશ્કેલ નથી. જો તમે 10 મિલિયન વ્યૂઝ લાવી શકતા હોય, 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરી શકતા હોય, તો પછી 8000 કલાક વોચ ટાઈમ અને 20 મિલિયન વ્યૂઝ લાવવા કઈ અઘરા નથી. પણ હા, તમારી મહેનત બહુ વધારે લાગવાની છે આમાં અને બધું તમારા કન્ટેન્ટ ઉપર હોય છે કે તમે કેવા કન્ટેન્ટ બનાવો છો, લોકો તેને કેવી રીતે જોવે છે, કેટલું એને વ્યૂઝ મળે છે. બાકી બધી કેટેગરી ઉપર હોય છે. બાકી 20 મિલિયન વ્યૂઝ હોય કે 50 મિલિયન વ્યૂઝ હોય, આરામથી આવી જાય છે. પણ થોડી ઘણી મહેનત આપણે કરવી પડે છે. અને હા મિત્રો, આ વિડીયોમાં મારે એક વાત હજી કહેવી છે. ઘણા લોકો મને પૂછે છે કે બેન, તમે વિડીયો ક્લિપ ક્યાંથી લ્યો છો, એડિટિંગ કેવી રીતે કરો છો, અમને થોડું ઘણું શીખાડો. તો મિત્રો, હું ટ્રાય કરું છું કે હું તમને થોડી ઘણી હેલ્પ કરી શકું, કેમ કે નયા નિયમ પ્રમાણે જે નાના ક્રિએટર છે એ બચારા હેરાન થવાના છે. એટલે મેં વિચાર કર્યો. તો મિત્રો, મેં બીજી એક ચેનલ બનાવી છે. તો એમાં છે ને હું તમને જે પણ મારી પ્રોસેસ છે વિડીયો એડિટિંગ કરવાનું, ક્યાંથી લેવાનું, વિડીયો કેવી રીતે એડિટ કરવાનું, બધું હું તમને એમાં શીખાડીશ. તો મિત્રો, એ ચેનલ છે મેં આ વિડીયોમાં મેન્શન કરી છે. તો તમે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે હું ડેલી એમાં લોંગ વિડીયો અપલોડ કરીને તમારી હેલ્પ કરીશ ને મારી જે પણ આ ચેનલમાં મેં જે મહેનત કરી છે, ક્યાંથી વિડીયો લીધા છે, એડિટિંગ બધું હું તમને શીખાડીશ. અને તમે અત્યારે આ વિડીયોમાં બેકગ્રાઉન્ડ પણ જોઈ શકો છો. એ બેકગ્રાઉન્ડ વિડીયોમાં કેવી રીતે ચેન્જ કરવું, શું કરવું, કેવી રીતે એડિટિંગ કરવું, મૂવી ક્લિપ ક્યાંથી લેવી જેથી કોપીરાઇટ ન આવે, હું બધું તમને શીખાડીશ. પણ મિત્રો, આ ચેનલમાં હું તમારી હેલ્પ નહીં કરી શકું, કારણ કે આની કેટેગરી અલગ છે. આમાં મારા લોંગ વિડીયો, ઓરિજિનલ વિડીયો કામ નથી કરતા. એના માટે મેં બીજી ચેનલ બનાવી છે. તો જુઓ, તમે આ વિડીયોમાં મેન્શન હશે તો તમે એને સબસ્ક્રાઇબ કરી લેજો. અને યુટ્યુબ વિશે કાંઈ પણ જાણકારી જોતી હોય તો મને કમેન્ટ કરજો. હું ઈ ટોપિક ઉપર તમને વિડીયો બનાવવાની 100% હેલ્પ કરીશ. અને મિત્રો, 2 થી 4 મહિનામાં તમે પણ યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરી શકો છો. મારા વિડીયો બધા તમે જુઓ અને મને પણ સપોર્ટ કરો અને હું તમને સપોર્ટ કરીશ. તો જય માતાજી મિત્રો.